હા મારું મહેણા વગાડ તમે અલે હું આવી મસ્તી કરો યાર ઉલાડી મેલો તમને મને હા ઉલાડું યાર તમારી ભાગરી ઓળખીને મેં મજાક કરી હતી પણ આવી મસ્તી ના કરે તમે લેણો ઉતરજો એનો ઘેરાણો પછી આપી વાળો ના ના હાલ તો મારા આટું રાહ જોવી અમારે ફરવા જવાનું પણ મોડો નહીં થઈ જાય લેણો ઘેરા પછી ચા બે આપીને નીકળો હાલ અમારે ફરવા જવાનો પ્રોગ્રામ છે આટું બેન તો ફરવા તો મારે આવવું કઈ બાજુ માઉન્ટ આબુ બીજા હેલો મારા આટું તા નહીં કઈ વિચારીએ હજુ હું લઈને આવ્યો એ મારા આટુ માટે બૂટ સી બતાવો ખરા ના એ પછી મારા આટુ માટે સરપ્રાઈઝ છે ઈકન આવજો ઈકન એમાં એમાં મારો કપડો છે પૈસા છે ફરવા જવા માટે વાત કરો બહાર રહીને વાત કરો મારા આટુ તો આવો ઈકન બધી વાત કરીએ ચેલા પૈસા 25,000 રૂપિયા 25,000 બધા ઉડાડી મેળવાના છે વાપરવાના બધા વાપરવાના હું આવું તમારે ઘરે આટો તમે નીકળો હું હાલ જ આવું આવો મારા આટું તો આવો હાડો હા તમે નીકળો હું આવું હા આવો આટું તો આવો આડો હું તારો આડો તું મારો આડો તું મારો આડો હું તારો આડો આપણે બે ભેગા થઈને હવે માઉન્ટ આબુ જઈશું હારું હારું પીશું હારું હારું ખાશું હા હા ઘણા દાડે આયા તમે હા ફરવાનો પ્રોગ્રામ કર્યો એટલે આબુ જ પડે ને મજા કરશું બે જણા ભેગા થઈ હારું એનો પાણી ભર લાવો ઈકન જઈને તો મોજ કરશું અત્યારે પાણી તો પો ડાયરેક્ટ પીલું નહીં પીવું ના પેલું તો જઈને ઓયકન નહીં હા રેડા તાર હું પાણી લાવું હેડો પાણી લાવો આટુને મોન્ટાબુ લઈ જઈને ફૂલ કરી નાખવા ખબર પડે એમ નહીં કે આટું હતા ફૂલ મોજ કરાવી હા આટું લાવો પાણી ચેટલી વાર લે લાઈ લ્યો લે લ્યો ઈકન જઈને તો પીવાનું પેલો હોય તો પાણી પો ફ્રીજ માં ગાતો ઠંડુ બરફ જેવું બહુ વાટું બહુ વધારે પડે પછી બહુ હા એવું શરદી થઈ જાય તારે શિયાળો છે શરીર મને થઈ ગઈ હ બોલો ચાલ ને કરું હેરો તૈયાર થઈ જાઓ ફટાફટ હા હું તો તૈયાર જ છું ખાલી લુકડો બુકડો થોડો એમ પેક કરી દઉં કે તમારા માટે બૂટ ના પહેરતા તમે 5,000 ના લાવ્યો તો મારા પર આટલું તો બહુ જીવ બાળા ખરેખર હો મારું જ ને આટલું છો મારા તો દિલો એવું થાય ને ના હોય ખુશ થઈ જાવ તમને જોઈને તો રાજી રાજી આમ લુકડો લઈને આવગાડો હો એટલા થતા તે ખાતરની થેલી આલો આટલું એ ખાતરની થેલીઓ તો ખાસી ભેગી કરી હો એટલે આટલું બોલો ને બૂટ લાયા બતાવ્યો તો નહીં તમે કહો તો બતાવું ને એવું હતું છે મારા માટે લાયો હતો હા એનો બતાવો હેલો એક નંબર આટલું બૂટ લાવ્યો આટલું પણ મને એક નંબર ના મન ચોય થા લે ઈ એક નંબર એ રીતનો નહીં ક્વોલિટીમાં એક નંબર લાવ્યો ઈ ઓ નકર તો મારો તો 7 નંબર ના થાય હ 7 નંબર તો લાવ્યો છું તમે મસ્ત બૂટ ગાયબ થઈ ગયા તું મારો ઠેલો આ લાયા જ નહીં બૂટ ખોટું મને ફેંકી યાર તમારા બૂટ ગયા પણ મારા તો અંદર ઠેલો હતો અંદર 25,000 રૂપિયા ફરવા જવાના પૈસા હતા હા તો તમારો એકન બધા ચોર જ શીખો ના અમારા આટલા ચોર તો કોઈ નહીં તો કોણ મારી ગયું અહીંથી ચોર તો કોઈ નહીં આઠું તમે આ બધું ફેક કરી રહ્યા કશું લાયા જ નહીં તમે આટું તમારા ઘરાની સોગન બસ આઠું
તમે મારી ખોટી સોગન તો ના જ ખો, મને વિશ્વાસ આવી ગયો. પણ આટલા કોઈ દેખાતું નહીં આટું. કોણ લઈ ગયો છે આ? એ તો હવે મને એવું ખબર હોય કે આગલી સીટમાં જ પડી તું ઠેલો ને બૂટ બે. હા હેડો તમે હેડશો નહીં કરીએ હેડો હેડો એ તો માર તો 25,000. બેહો આટું. આટું માર તો તમારા બૂટ ને સરપ્રાઈઝ જઈ માર તો 25,000 જે. તમે ટેન્શન ના લેવો, આપણા પણ બે માણસો પડે હા ભૂકા કાઢ નાખે એવા. ચેવા તાબૂટ ને પૈસા બધું આવી જા. બોલાવો તો એ માણસો ને તો ફરવા જઈશું ને હવે તો નહીં પૈસા, જે હતું ઠેલામાં જ હતું. બોલાઈ લઉં અભી હાલ જ બોલાઈ લઉં. હાલ જ બોલાવો. બોલાઈ લો હેડો. કરો ફોન કરો. તમારો ફોન નહીં ગયું? મારા ફોન હમણાં પોણી ના પડ્યો. કરો ફોન કરો. એકાદું લઈ આવજો મને ફોન હો. પછી લઈ આલીએ ફરવા જઈને આવીએ પછી. અલે આટું હા પેલા બે જણનો નંબર તો હારું પોણી ગયો પેલો ફોનમાં. ગમે તે કોક કરો પણ શેંગાલ લગાવ. લગાવો તો. હા શેંગા કેટલા હતું? પાછી એમ ને હાલ ફટાફટ ઘેર આવી બી હાલત તું. ઓ હાલાય તાર માં હો આયા હા. ઓ આય જલ્દી આય તું. હારો હે શેંગો આવો હો. તમે ટેન્શન ના લેવો, બધું સેટિંગ થઈ જા. આટલું 25,000 ફરવાનો કેટલો હરક હતો. હાલ તો મને હતો આટું પણ આ આઠમાં એક વાર આવી ગયું ને ભૂક્કા કાઢ નાખ્યા આપણે. આ પેલા બે બંકા બના ને બધું સેટિંગ કરી નાખશે, તમે ટેન્શન ના લેવો. એવા માણસો અરે ખાલી એન્ટ્રી થાય એટલે જોજો ખાલી તો કશું વાતો નહીં. આઠું આઠું માહા માહા આવો આવો આવો. શું થયું? બે હા હું કહું હા શંગા હા તાર બાહુ બૂટ ને બધું લઈ બે જણા ફરવા નતા જવાના? હોવા હોવા તું બૂટ ને બધું લાવ્યા ને બધું ગાડીની ચૂક ચોરી નાખી ગયો. ના હોય કાકા, એવું તો હતું છે. કોઈ આપણો કોઈ ગામમાં કોઈ ચોર જ નહીં. એટલે પણ લઈ ગયો મેં આખી ગાડી અમે બે જણા ફેદી હો. ચોય લઈ ગયો ના હોય એવું. જો એમના મોટા મું જોઉં તું અને હું કહું તને હા આપડા પેલા બે બંકા રહે ને હોવા પેલા સ્પેશિયલ શેરી હોવા હોવા શેરી બે ત્રણ લેતા જાય તું. તો એક કામ કરો, હું એમને લેતા આવું અત્યારે બરોબર, અને તમે બી એટલી ગાળા થોડું ખોરાક ખરા આજુબાજુ ચોક મળે તો એ તો મેં હુદ્ધી બે જણા જાતું. હું જતા હોય કે અરે હોતા જરૂરી નહીં, એ બે જણા આવે એટલે વાર્તા પૂરી હોય. નીકળ કાકા પેલા ઉડલેના કેસ નું કર્યું? ઉડલેના બૂટના તમે કેસમાં જતા ચિયો લે અરે હમણાં હું હાજર નતો ને તમે નતા જ્યાં? વાહ ઉડલેન વાળું કે હા અલે એમ જ કોઈ મળે એવું નહીં. 350 રૂપિયા મળે 350 રૂપિયા? તાણ શું તમે ભાવ બગાવો હો? લે એવું નતું કોઈ મળે એવું નતું યાર. એ તો સારું તું નેટ મેળાઈ ગયું અટકણ પછી હો થઈ ગયું તું કે તો મારા હવે 350 એ હિસાબ લખું જે કેસ લીધા એનો હિસાબ કરું હું. પણ એ તો મેં મારે એકલા રીતે પટાઈ દીધું. લે લખો ખાલી ખોટું. અત્યારે પેલો પેલા નતો ચંપલ ચોરણો, હા ચંપલ હારા મોનો હતો, 2500 નો ચંપલ હતો ને 1000 રૂપિયા કેસના નક્કી કર્યા તો લઈને આવ્યો. હિસાબમાં લખી દઉં. વાહ. અને હું કહું હમણાં તું બહુ તૈયાર નહીં રહેતો. આપણા કેસ તો એવા ભારે આવતા નહીં બરાબર. હા અને તું આ બૂટ ચોકથી લાવે લાગે ભારે કેસ થી પટાવે લાગે બોલ. અને મને કહેતો નહીં. એવું કોઈ નહીં કાકા, એ તો થોડા ઘણા હું અલગથી મારા સસ્તા થોડા જણા કેસ પટાવું ને એમાં મારું સેટિંગ કરું. તમે હાલ 350 નું સેટિંગ ના કરી એવું મારે કોઈક કરવું પડે. અરે પણ હું તો મોટો બોલે તારા હિસાબ તો આલો પડે કે નહીં મને પૂડા. કાકા આપણે કેસ ને બેસ લઈએ આ જેમ તે સોલ્વ કરીએ ચોરોના, એના કરતાં આપણે બે જણા જે પહેલા ચોરી કરતા હતા એમાં શી મજા આવતી હતી. ના લે એવું હવે એ ધંધો જ નહીં કરો આપણા આયુ બરાબર. હા ચોક મોટો કેસ આવી જાય ને તો જબરા કાકા હાઉ લેવડા માં ઘેર હેડો ને ચમ માં કાકો બોલાવે હેડો. અલ્યા પણ હું થયું એમ તો કે તમે હેડો ને અંગાજ માં કાકો કહીએ તો તમને બધું હેડજો. કાકા તમે ગોડા હો હા. કોક કેસ હશે તારા બોલાવા આવે કોક. હા પણ જોણવું તો પડે ને કે હાનો કેસ છે એમ. તમે તો ઇકન જઈ માં કાકો વાત કરશે હેડો માં અંગાજ હેડો છો જરજો તો કે હેડે જવું નહીં. જો ઉતાવળ બહુ આવી ઉતાવળ ઉપરો હાલો માન નહીં આવું તમે તાર જો ચમ લે
તો તાર ઈ કણ લેવા આવે ને તારા જવાનું નહીં કીધેલું એ ભત્રીજા હેટકી યાર કેસ આવ્યો લે હારો હેવી લાગે મને હે રે હું એવી નહીં એવી તમે તો ડાયરેક્ટ આવી ટેવો પાડો એટલે હેરતું પછી જવાનું પણ હવે આટલે યાર માર ઘર ચેલું આઘું તમને નહીં ખબર પણ કોક સાધન લઈને લેવા ના આવે તા તું એ બુડા ચેવો હ સાધન હવે સાધન માં માહો આયા ગાડી લઈને દેતા હું ગાડી પછી કહેતા હોય તો આ તો ગાડી લઈને આ કે ભાઈ તાણ લેવા હા ગાડી લઈને આવું ઓવો ના કાકા રહેવા દો ને ગાડું એટલે જઉં છું તો ભાઈ તાર એટલું સમજો તાર હેડો તાર માં હંગાત હાર તું હેડ અમે આવીએ દે હા તારા ચાલ હો તું હેડ અમે આવીએ કર નાખશું ને હવે વાત કહું અમે શું કરશું હવે ઈ કંજન બધું જોણીએ તો ખરા છે એવું જેવું નહીં ઉજુ ડાયરેક્ટ ઓનો કોક કહીએ તમને કેસ કોકનો ભાવ ના બગાડતો કે ઈકન ને ઈકન ત્રણ પણ જાય તમે ના બગાડતા હું ભાવ કરે તમે ના બોલતા વચ્ચે તું 350 450 કહે હમણાં તમે સીઆઈડી હો કોણ હેજ ખબર નહીં પડતી મને એવું થાય કે હું તને એવું કહેવા માંગુ હેરાનો બોલ્યા કણ હેઠો ભાવ હે ને ટાઈટ કેજી હું તો હું મારી રીતે કહું તમે બોલતા જ જો નહીં ઓય જો ને ઓય જો રાખજી એક દાડ કોક દાડો તમને બાટાનો બૂટ પહેરાવડાય ચાણા પહેલે મેળ આવશે ને કે લાટાનો તો સાબુથી નહીં નાખી ઉભો રે સામાન બધું લેવો નહીં તમે કહો તમારે બધું ગુજામ હશે ઉપલા ગુજામ ના ના તું નીકળ હું આવું બેલ જ ના હંગાત જઈએ તમે લેતા આવો બધું દોડો હા લઈ લીધું ને બધું આવ હા આવ આડુ કાકા આવ્યો પેલા મેં કીધું હવે હાલ જ આવશે આવી ને ઓ આવી હો ને હવા બધા હતા આડુ હવે તમારું સેટિંગ થઈ ગયું અરે ટેન્શન ના લે બધું પાછું આવી જાય બે જણા ચેવા ખતરનાખી તમને કહું તો હું એવા ચેવા હે તો તરત ખોરી પાડશી અલ્યા એમની હિસ્ટ્રી એટલે આજુબાજુ 15 ગામો છે 15 ગામો એમનો આખો ત્રાસ હતો તો ખબર હે? ત્રાસ પેલા બે મેન આખા આજુબાજુ મેન ચોર જ રહ્યા હતા પ્રખ્યાત તમે બૂટ ને તો મારો ઠેલો ખોળો ચોર ને જ બોલાય એને તમ કોમ કરીને આલી પણ મહા એ ચોરી એટલે એમને હવે સીઆઈડી નું કરવા માંડે એટલે એમને હવે ખબર પડવા માંડી બધી પેલા ચોરી કરતા હતા એ ને ચોર માંથી ડાયરેક્ટ સીઆઈડી હા, તે હવે હા એવું પેલી ટેલેન્ટ હોય ને એમને ચોરોનો ફી બી નક્કી કરજો ને કે માર જોડે તો પૈસા પટી ગયા મને નહીં ઠેલા હંગા જ્યાં બધા આખો હાલ દે તમે એની ચિંતા કરો એની નક્કી કરજો પછી અને અંદર પૈસા નહીં પડ્યા તમારા એમાં ફ્રી હાલ દેવું આ બધું ચોકે હતું ચમ કાકા ઓજે બાજરીની ખીચડી કરીને ખાવાની અત્યારે ખબર તો ઘરમાં રૂપિયો નહીં કશું નહીં ફૂંચી કરે નહીં ઘરમાં આપડા ફી કરાવ હું ફ્રી બેઠો એટલે તેમને ફરવા બોલાયા પણ એ તો મેં કીધું ને કાકા એમના પૈસા જે ચોરી ગયા 25,000 ચોરવાના બરોબર થેલામાં હા. હવે એ મળશી આ સીઆઈડી વાળા ગોતશી એવન મળશી તો એમને હાલ દેવું આપણે પૈસા એમાં અને થોડા ઘણા આપણે રાખશું ફરવા કોણ જવાનું હા ફરવા માંડી જવાનું તો બધું તો ના હોય તાર પૈ કાકા વાત કરો તો તમે ફરવાનું હોય પૈસા લેવાનું બધું ના હોય આવો શું કે છે બોલો પાટી ગયો પૂર આવી ગયા બસ હવે મળી જ ગયા તમારા પૈસા સમજી લો બૂટ નો બૂટ બધું આવી ગયું તમારું બરાબર ટાઈમ નહીં ફટાફટ બોલો શું કે છે કાકા ઉભા થજો આ આપણા ઓમનું બધું ચોરાઈ ગયું હો. એ શાંતિથી વાત કરો બોલો બધું જે છે એ બધું કમ્પ્લીટ થઈ જાય પણ અમનું ચોરાઈ ગયું બધું પણ હું ચોરાણું એમ કયો એટલે ફટાફટ મને લખતા ફાવે લખાઈ દો હમણાં જો લખાઈ દો તમે હમણાં જો લખાઈ દો બધું. એ કાકા આ શું કરવા આવ્યા તમે હા શું કરવા આવ્યા હો અલે હારું વખત મેં કઈ જીતી હા ઓય ઊંઘવા નહીં આયા તમે આના લઈ લો આવા નાટક કરો હું જતો રહું હું નહીં ના કહું ના ભત્રીજા લખાઈ દો તમારું તું લખ ને તારી બધુંમાં ભત્રીજા જોડે લખાઈ દો અને તું મારા હંગાથી હેડ ચોકન ઢીલા બની તું બધું ટાઈમ ટેબલ લખી દે બધું હું આવું તમારી હા હું બધું લખી આ શેંગાલ લઈને જવું આ બોલો શું ચોરવાનું તમારું શું લખો ઠેલો એકલો ઠેલા. ઠેલો ઠેલામાં કપરો 25,000 રૂપિયા રોકડા
અને બૂટ 5000 ના. કઈ કંપનીના હતા? એમાં એ કંપની ખબર નહીં પણ 5000 ના હી. પેલા એક કામ કરો, કંપની યાદ કરીને કહો. બધું હોય તો બધી ડિટેલ જોઈશે મારે લખેલી. રુચિ ના કર ચી કહેવાય કંપની યાર. એ કુચીના છે, કુચીના. રુચિ એ ખબર નહીં એ કંપની ના હતા. ફાઇનલ ફાઇનલ. રૂચીના. બૂટનો કલર બોલો, કયા કલરના હતા? કાળા કલરના બૂટ હતા અને નીચે તળિયું ધોળા કલરનું. ઓકે. મરાઠી બૂટ તો સારા લાગે છે. અને બહેરામાં ઢૂબ મારા હાડું જેવી હતી બૂટની એમ પાછળથી. ચોરાણા કેટલા એવા વાળો બતાવો. થોડા ગાડીમાંથી જીવો બધું. ગાડીમાંથી તો હેડો તમે બતાવીએ, હેડો. આ ગાડીમાં જ આગળની સાઈડ પેલી સીટમાં પડ્યું હતું. એ કાકા લ્યા અમનું શું કરવાનું? આવ્યો ભત્રીજા. શું કરવા શીખર આયા હે? આ તો કેસ સોલ્વ કરવા આયા કોઈ નાટક કરવા આયા હી? તમે શું લેવા આયા હોય? રાઉન્ડમાં ગયો તો લે. તો ઈ કરું રાઉન્ડમાં જતા? બે સારી હતી. તમે ભેંસ જોવા નહીં આયા, કેસ સોલ્વ કરવા આયા હો. એ અટશો નહીં કર ગાડી. આયો રે માં. કેટલા બારો? ઓ ફિંગરપ્રિન્ટ ઉપરાનું ચોચી જ પકડશું અમે. આ નાટક કરવા આવ્યા સીઆઈડી વાળા હી અમે. ગાડી ના કરો, ગાડી ની અડવાનું. ભત્રીજા કેટલી માહિતી મળી? આમાંથી બૂટ જે આવી આ સીટમાં પડ્યું હતું, બરોબર? બૂટ જે આવી અને ઠેલો જ્યો. એવું એમ? તો તમે સાઈડમાં રાખો અને પેલું કાઢજો, તમારું દૂરબીન કાઢો. એ લાવો મને આલો. એ તારા કોમનું નહીં. તને આ લે. હું દૂરબીન હોવે. માં પા નહીં. ચો મેલ્યું કાકા? ચોકન હંતાવો તમે. બોલ. અટતો નહીં. કોઈ ફિંગરપ્રિન્ટ જોજો. માં હાથ કે બનાવવાના આવે તમારે? એ નહીં, આપણે તો ચેક કરવું પડે તો. હરખે જોજો. કોઈ ફિંગર કોઈને દેખાય? ફિંગર તો ભત્રીજા કોઈની દેખાતી નહીં. હા, કેટલા વાગે ચોરાણું? બોલો આડું. આજુબાજુ 11:30 જેવું થયું એમ? તમે આયા હતા કેટલા વાગે? આટલા અમારા આઠું આવ્યા હતા. આયા હતા એમ? હતા. કેટલા વાગે તમે આયા હતા ગાડી લઈને? 5 મિનિટ 11:25 આજુબાજુ આયા. 11:25 આયા એમ? તો તમે જોયું ચાણ કે વસ્તુ નહીં અંદર એવું? 5 મિનિટ આધુ બે જણો એકબીજાને વાત કરી અને પછી આધુનું બતાવવા લાવ્યો. તાર તો હતું જ નહીં વસ્તુ. આમ કેટલા વાગ્યા હશે બતાવવા લાયા? એટલે આમ અંદાજે તમને કોઈ ખ્યાલ? 5-10 મિનિટ જ થઈ છે. ટાઈમ સેટ કરી લો ને. એક્ચર તો ઘડિયાળ તો જોઈ નતા બે. તમે આયા તારા વચમાં તમને કોઈ મળ્યું તું? એમજી મળ્યા હતા તમારા ગામના. ખોજ આટલો પડ્યો હોત ને. બરો ભેમજી મળ્યા તમને? હા. પણ ભેમજીએ કોઈ ગાડીમાં બધું જોયું તું? તમને ઓવા. પૂછ્યું તું? એમને પૂછ્યું તું કે આ હું હોત મેં કીધું તું. હા કાકા કોઈ ખબર પડી? હા. હા, હું ભેમજીએ પૂછ્યું તું હા. કે આ બધું હું હન હું નહીં. અમને બધી ખબર પડી ગઈ. તમારે જરૂર નહીં. બોલો તમે. આડું એમજી જ લઈ ગયા બધું. હમણાં આવી જ છે મેં. આવી તો ઓવો. કીધું તો ઓવો કો અમારા આઠું તો આવો. પણ હજુ આયા નહીં. આવશે તે થોડી વાર. ઓય વાત કહું. તમે ઉભા રહો, તમે આ બાજુમાં આવો. મહા એક કામ કરો. હા ભેમો એકડા આપવાના કે
ઓય આબાના નાકામ ભેગા થયા હતા ને તે મેં કીધું તું ઓય આબાને કીધું એમ? ઓય એમને કીધું કે એરા કહેતા મારે ફરવા જવું છે. હા મું કહું મારે આટું તો આવો વિચારીએ તો કાકા અમને ખોટા પૈસા આલવા અમને કાઢી મેલો ને એકડો કરો આગળ રહે તાન એ તમારે જોવાનું વાયર છો તમે પેલા આ કેસની તમે મને પૈસા નક્કી કરે ને પેલા નક્કી કરો ફી નક્કી કરો ફી બી હવે કશું નક્કી ના થાય હવે ચમ કશું અમને ના મળી થાય. જાય પૈસા પૈસા મળી મળી ગયા? જાય હા મળી જાય પણ ગોચ્યા કોણ અમે જડી ગોતી ગયા દેવું એ તો. હા અમે ગોતી દેવું જડી જા હા. તેમાં ફ્રી કોણ હાલશે અમે હાલ આ એની ફી આલો ફી બી કશું ના આવે હવે તમે ફ્રી હવે તમે ફ્રી હાલો ચંગાજી હું તને કહું લે પણ કહું તું નક્કી કર આપણી ભૂલ એક આપણે આયા ને એવા ડાયરેક્ટ બધું લખવા મળી જાય તો આપણે ફી નક્કી નહીં કરી પહેલા તો એટલે જ હું તને કહેતો હતો હવે અમને ના પકડી શકીને ચોર હમ. હા ને તો પછી લેવા આવીને તો ડબલ પૈસા લેવાના કહી દેવું હો હા કહી દે હજુ કહું ચેડે એ પસ્તાવ શેંગા! અને જો બીજી વખત બોલાવા આયા હા ને તો આ ફી કરતા તઈ ઘણી ફી લઈશું હો તમારે જે કરવું એ કરજો પછી અમે નહીં આવીએ પણ હું તને બોલાવા આય જ નહીં લ્યા આ એ તો હવે તમે તું ગોતી કરાવવા લેવો. માંડ્યો હો એટલે ઘરે મટી જાય લે એમને જા. પટી ગયો કાકા હા ચાલો આ વાત તો બધું બગડ્યું સ્પ્રેન બધું એ તો કરી લઈશું એનું તો પણ હાખો અમને દવા કરીએ અલે આઢું તમે તો બુડો છો મોસ હોય યાર મને કહેવાય નહીં પેલા કે પેલો લાલ પાઘડી વાળો મળે તો પણ ઈકન તો હું મળ્યો હું ઈકન મળીને સીધો ડાયરેક્ટ તમારા ઘેર ઉભો રહ્યો અલે એક નંબર નો ચોર હાય આવા છે તમારા ગામમાં બધા ચોર એ એક જ એવો હા. હેડો એના ઘેર જવું પડશે અરે બધું મળી ગયું કાકા કાકા કરતી હેડ કે તું આગળ થા આવે ને કર આઈન બેસી કાકા કાકા હેડો ને તમે એક જ ચોર સાબિયાલ સીઆઈડી વાળા આયા તે પેલા બે ચોર હતા એક બે ગમે હર્યા હોય અમારે આ ગામ જ ચોર જ છે હેડો ને તમે તાર તમારા ગામમાં આવા ચોર ના આઢું આ એને પોવાની પીવાય નહીં ઉભા રહે ને બોલો નજરની હોમાંથી ગાયબ થઈ ગઈ વસ્તુ અમારા ગામમાં ઘેર ઘેર બધા ચોર જ છે વાત સાચી કીધી પોના સાચું કહું આ માં મારો આટું હોતે ખેંચે ગોમ વાત સાચી કહું કાકા તાન આ મહાનું જતું રે કાલું છે ને આપણા ઘરમાં નહીં જતું રે બધું જીવ આજે તો કદી જીવ પણ જતું રે આજ અમને જીવ ચહતાને ખબર પડશે ખુદ ત્યાં હેડો હું હો ત્યાલો તમે હેડો ને હાલત બધું હમણાં ફાટ ફાટ મળી જા જીવ બધું જીવ ના જાય શાંતિ રાખો ઘરમાં જશે લાગતું નહીં કોઈ કે હશે આઢું નહીં લાગતું ક્યારે કોઈ માર તો જીવ ફરવા જવાનું કહેતા બધું પૈસા ને થેલો ને બધું લઈને ફરવા ના જતા રહો ક્યારે તો આવશે ને આવો બેહો હોય તો જાવ અરે આના ઉભા કાકા ઊંઘવા દે કી કોક ના ઓય માહાનો બધું ખોવાનું માહો ટેન્શન માં ભોણો શાંતિ સર ઊંઘ એ તો મળશે માં આવું ચિંતા આ કરવાની. નવરા તો ઉડા પાછો જા બેહો જા અરે એક તો મહા એક તો તમે આયા હો લોહી પીવા હવારો ના એક તો ભાઈ દેતા નહીં સંસ્કાર શીખવા તમે ભોણા સંસ્કાર શીખવા રહ્યા એ તો હવે શીખવાડું બધું બેહો તમે બેહો મહા પણ મળી જા હા તાપ દોહાન લઈને હેડો તો ફરવા ખર્ચો બધો મારો હતો તે પણ મને યાદ કર્યો તમે મને યાદ કર્યો એમ કીધું કે હું લઈ જાઉં ભોણા લઈ જાઉં એવું કીધું તમે આઢું હું કહું આ ઘરનો ચોર નહીં લે હા આ ઘરનો ચોર નહીં ને હા પણ કાકા એ તો મારી ઓતેડી પડી ને મને તમે ના લઈ જાય ને એટલે જ આવું થયું તાન ચંગા હા ખા મારા ગળાના હાથ તું ને લઈ ગયો પૈસા કાકા તમારા ગળા ના આમ તમે મારા પર વિશ્વાસ નહીં એટલે હું નહીં લઈ ગયો તો બરાબર તાન હું- પણ એવું નહીં હું મહાના પૈસા લઈ જતો છે તમને નહીં ખબર પડતી એટલી ના લઈ જાય તો મને ખબર તો ભાઈ ભાઈ આ ઘરમાં લઈને અંતાઈ ગયો બીજું કોઈ નહીં હા હા એવું જ લાગે હો ને દિલુભા તમે મારા ઘેર તો હમણાં ચા પીવા બોલો તમે આવતા નતા અને મારા ઘેર તમે આવ્યા હો ચા પીવા હવા આયા હી પો એ ચા તો હાલ જ મેં ચેવો પાહો ભૂળિયો થાય એય! ભૂળિયો થાય પાહો પૈસા પૈસા લઈ આવી ગયો હા એ ભેમાબા હા એ એ શંકા
શંગા આ તો આ ડોહાના બાજુ લઈ મેલી. ગયો. આ કાકા પેલા વાત કરો પેલા વાત કરો કાકા અરે પડજો લે એમને થાપાની મેળવા લાગે કાકા મરી જા કાકા પેલા મરી જાય તમારા પૈસા કુણાલ છે તો આ ડોહાને સમજાઈ દેજે કાકા એ માં કાકો મરી જાય એમાં એકી એમાં બા ઉભા રહો ઘડીક ઉભા રહો વાત કરો મન થાપચા મિલી કાકા આટો એવા છે મન થાપચા મિલી એમ કે પેલા હારો નહીં મારું પણ મેરી થાપ હું કારણ મેરી થાપ મેળવા કે પેલા પૈસા લઈને નાહી ગયા તમે અમારા આના પૈસા મારા આઠુના પૈસા ઓ દિલભા આવું કોઈ મેં તમને એકલો ને કીધું હતું કે ઠેલામાં 25,000 રૂપિયા હાલ ફરવા જવાનું હોય બરોબર એટલા મને કીધું એટલે હું તમારા પૈસા નહીં લેજો કોઈ આઠું અરે તું હતા ને મારા માટે લાયા હતા એટલે ના એ કાળા કલરના બૂટ હતા આ બૂટ તો હમણાં આવ્યો મહિનો થી મારા બૂટ લાયા યાર ચપ્પલ લાવ્યો તો તને બૂટ પહેરીને ફરી 500 રૂપિયા વાળા છે પેલા તો 5,000 ના હતા હા તો બીજું કોઈ થાય મને થાપચા મિલી તો થાપચા મિલી એ ભેમાબા રવા દો એ તું સાહેબ બોલે છે રવા દો એક બાજુ રે તું કાકા બેહીને વાત કરો બેહીને વાત કરો મુકા મહેમાનને ચા પાવા તો હાથ ઉપાડી ડાયરેક્ટ હું ઓમ કરો પ્રેમજી ગુજરાત તપાસો સાચું બોલી તમારા ગળાની સોગન ખાઈ લો કે તમે નહીં લીધા મેં પૈસા નહીં લીધા હના પૈસા નાની વાત તમે ગાડીમાં મારા ગાડીમાં પૈસા ને પેલું બૂટ નહીં લીધા એટલે તારા માહાના મારા હું પૈસા લેવા પડે હા એ મહા ઉભા થજો તમે આ એક તો બેસી રહ્યો ખાટલામાં આયા હતી વાત હોકી હા પણ વાત કરો કી ભેમામાં વાત કરો તમારા પૈસા ચોકન લીધા મેં એમ કહેજો મને તમારા છોકરાને છોકરા નહીં લીધા તમે અરે મારા છોકરાને છોકરા મેં પૈસા નહીં લીધા બીજા આયા બીજો ચોર વધ્યો તાન તમે તો હાખો તમને તો હું એકલા બરાબર ના ભેગા તો ચોરો બે પણ પસાવ તમને તો ચોરો તમે મારા ભાઈબંધ એ ભાઈબંધ કશું નહીં ભૂલ થઈ મારી મને થાપ ચોડી છે ને કાઠી પડી જાય બહુ મારવી હે? હાલ મારવી હે? હાલ પછી મારી લેજો પછી હાલ આ બધા સોડાવ છે ના કરતા સાઈડમાં જતા ને હાલ મારા આઠું જોડે મારી આબરૂ જાય સમજો કે થોડું હાથ વખત ઉપાડીને પસાવ એટલું ઓછું હા? પણ આઢું ને ખબર પડે કે ચેવો હોય એનો આઢું માર ખાયો હાલ તો ખાવા બધા નહીં ખાતી હતા હા? બસ બંધ થઈ જાઓ ચૂપ મેં પૈસા નહીં લીધા નહીં લીધા હારું આવો બેહો. બેહો બેઠું તમે બેહો. બેહો. આઢું બેહો, બેહો. બોલમાં બેહો. અને માર બે તો જગ્યાએ ના રાખી તમે તો તું બેહના રસોડમાં ને હતા બે હા હું ચોઈ ને અચર ના બે હું આવું હો. ફેલ હું ફેલ એમાં તું ફટવાડે સંસ્કાર જ આલે નહીં થોડાય હું સાચું કહું તો તમારા પૈસા હાર્યું જ લઈ ગયું છે એક નંબરનું ચડ્યું ચોઈટું હાર્યું હું કદી મારા કાકાની કદી સોગન જુઠ્ઠી ના ખાઉં મારા કાકાની ગળાની સોગન બસ મેં પૈસા લીધા હોય તો હું કદી જુઠ્ઠી સોગન ના ખાઉં એક 25 રૂપિયા હું જુઠ્ઠી સોગન ખાઉં 25 રૂપિયાની નથી 25,000 હતા તે 25,000 મારા કોઈ અમારા કાકા બેને કોઈ પેલી નહીં અમે નાહી દી એમને અમે આ કાગળિયો પઠે હું આમાં પૈસા નહીં હોતા 25,000 ની વાતો કરો કાકા એ તો ખાલી કહું છું ખબર હે કે આપણા ઘરમાં ફૂંચી ખાવાય નહીં પણ આ તો થોડું યાર વટ બતાવું પડે થોડું ઘણું તમે સમજતા નહીં યાર ખરો તારો વટ તાને તે એમના બાજુના ઘરમાં પૈસા નહીં છો ને ચિયા તાર બાજુના ઘરમાં પેલા છોકરા રમવા ગાડી હતી લઈને આવતો 50 નોટ લઈને નહીં આવતો રે તું એ તો દૂધના નતા માર ઘરે. કાકા દૂધ લેવું નતું દૂધ ચા પીવો તો નતો એ દાડા તો થયું? એ તો મહા 50 રૂપિયા ચોર જ છી હોય કન પ્રેમજી હું કહું હવે થવાનું થઈ ગયું પણ આ મારા આઠું પૈસા ચોરી ગયા હા અને પેલા બે શેરડી વાળા બે જણા બોલાયા હતા ને એમના પાસાવા લાવવા પડશે કયા શેરીમાં આપડા બે પેલા બે ચોર કાકો કાકો ભત્રીજો? તાણ અમે શેરી કરી નહીં જબ્બર કેસો 60 સોલ્વ કરી નાખી તો મારા જોડે શું લેવા હતા જોઉં જોઈ જો કે પણ અલ્યા, મારો આ ટૂડી હાલ્યો તો પણ બોલાયા તા અમને ખબર પડી કે પેલો નહીં તમે એટલે રી નહીં હવે તમે લઈ ગયા છો એટલે ખોટું થઈ ગયું આ બધું હવે હું કહું હા. એ બે જણ બોલાવા તમારે જવું પડશે તો પૈસા તમારા આઢુના ખો નહીં તો હું ચેજ જાઉં અમારાથી નહીં આવે મારા હમું જુઓ એમને તો ઈકને બગાડી હો પેલો સનકાઈન ના બોલવાનું બોલીને કાઢી મિલે જો આ મહેમાનના કારણે હું જઉં
તમે ના જો બરોબર હો હાલ જો તમે જતા તમે આવો બેહો હું આવું કાકા ભત્રીજા લઈને હો કાકા દુશ્મન પણ હું હા. ચો સાઈડમાં ઉભો ઉભો આમ જોતો તો નજારો તે હું તો માર ખાવા ઉતાર વચ્ચે વાત કરો તો તમે કાકો ખાય ચાલ તો ભાઈ તાર હું થોડી માર ખાઉં વચ્ચે એક તો આ માહલું એ આવ્યું હોય હવારનું પૈસા ખોવાઈ જાય અમને તે અમને નવી રૂચો કે ફરવા લઈ જતું તું મહાતા ફરવા તમે તાર માઉન્ટ ને ખીણમાં લઈ જઈને તારા ડોફાણીથી નાખવાનો તો નહીં છો બે બે મરી ચોકી કેમ પડી ને મને કીધું ફરવાનું કીધું તારે મરવું એ હા? નાખું ખીણમાં એ લઈ નહીં કાકા 25,000 જવા દે હવે ભેમોબા તો નહીં લઈ જાય બરોબર તો પૈસા લઈ ગયું કોણ તાર બધું મારું મહેણા વગાડ